મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ સ્વાભિમાન પર્વ અન્વે 72 કલાકના સામૂહિક ઓમકાર નાદનો પ્રારંભ ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવના પુરાણ પ્રસિદ્ધ મંદિરથી કરાવ્યો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ સોમનાથ સ્વાભિમાન પર્વની ત્રિદિવસીય ઉજવણીની ગુરુવારથી શરૂઆત થઈ છે। આજથી 1000 વર્ષ પહેલા 1026માં સોમનાથ મંદિર પર થયેલા હુમલા સામે અતૂટ શ્રદ્ધા અને આસ્થા તથા સામૂહિક શક્તિના સંકલ્પથી આજે સોમનાથ મંદિર ભવ્યતા અને દિવ્યતાના પ્રતીક રૂપે અડીખમ ઊભું છે। આ શૌર્યતા અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનો ગૌરવ મહિમા સોમનાથ સ્વાભિમાન પર્વથી વડાપ્રધાનના પ્રેરણા માર્ગદર્શનમાં થઈ રહ્યો છે। આ પર્વમાં ઓમકાર નાદની ઉર્જા સામૂહિક ઓમકાર નાદથી જોડાવા મંદિરોમાં 72 કલાક ઓમકાર નાદના ગુંજારવથી ભક્તિમય વાતાવરણનું નિર્માણ થવાનું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઓમકાર નાદમાં ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવ મંદિરથી શ્રદ્ધાપૂર્વક જોડાયા। તેમણે આ સામૂહિક ઓમકાર નાદમાં સહભાગી થવાનો સૌને અનુરોધ કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણી વિરાસત અને અસ્મિતાના ગૌરવને વધુ ઉજાગર કરવાની તક આપણને સૌને મળી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને મંદિરો દેવાલયોમાં થતા સામૂહિક ઓમકાર નાદ અથવા તો પોતાના ઘરે પણ સમય મળે ત્યારે ઓમકાર મંત્ર સ્મરણ કરી સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા અપીલ કરી હતી। મુખ્યમંત્રી ઓમકાર નાદની શરૂઆત પૂર્વે ધોળેશ્વર મંદિરમાં ભક્તિભાવપૂર્વક દર્શન અર્ચન કર્યા હતા। ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ અને અલ્પેશભાઈ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ, શહેર પ્રમુખ આશીષભાઈ દવે, જિલ્લા કલેક્ટર મેહુલ દવે, પદાધિકારી તેમજ શ્રદ્ધાળુઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા। 1000 વર્ષ પૂર્વે સોમનાથ ઉપર જે એટેકો થયા છતાં પણ આજે 1000 વર્ષ પછી પણ આપણી આસ્થા, શ્રદ્ધા, સત્યના પ્રતીક સમા સોમનાથ દાદાનું મંદિર આજે આપણી સમક્ષ ઊભું છે। તો આની ઉજવણી આપણે સૌ સાથે મળી અને કરીએ। માનનીય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ વિકાસની સાથે આપણી અસ્મિતા, આપણું ગૌરવ, આપણું સત્ય, વિરાસતને પણ એટલું જ મહત્ત્વ આપી અને આગળ વધ્યા છે। જ્યારે આજે આપણને બધાને આ સાતત્ય, આ શ્રદ્ધા, આ આપણી સંસ્કૃતિમાં જોડાવાનો અવસર મળ્યો છે તો દરેકે દરેક જણ આની અંદર જોડાય, ઘરેથી પણ જોડાઈ શકે છે। ઘરે પણ ભગવાનનું નામ ઓમકાર નાદ કરીને આની અંદર જોડાય અને આપણા ગૌરવને આપણે ઉજાગર કરીએ।